ફંડ મેનેજરના ફંડામાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે આજે જોડાઈ રહ્યા છે ફોર્ટ કેપિટલના પરાગ ઠક્કર. પરાગભાઈ, ઘણું સ્વાગત છે. અને માર્કેટમાં આપણે જે એક અત્યારના વોલેટાલિટી થોડી જોઈ રહ્યા છે, જો કે હવે એ વોલેટાલિટી આપણે એમ કહેવા જઈએ તો દિવસોમાં રહી છે. 10 દિવસ આવા, 10 દિવસ ખરાબ, 10 દિવસ ગુડ, 10 દિવસ ફ્લેટ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? એક જે સ્ટેડીનેસ માર્કેટને જોઈએ છે એ હજી મળતું નથી દેખાઈ રહ્યું, કારણ કે ઘણા બધા મૂવિંગ પાર્ટ્સ હજી પણ છે. મેઇન ચિંતા જે ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલ પર આપણે જોઈ રહ્યા છે. હવે સેકન્ડ ક્વાર્ટરના નંબર્સ આવશે. જીએસટી 2.0 જે રીતના પ્લે આઉટ થવું જોઈતું હતું એ લેવલ્સ પર નથી થઈ રહ્યું છે. પણ વી શુડ ગીવ અ બેનિફિટ ઓફ ડાઉટ કે હજી આ બિગિનિંગ છે ને હજી જેમ આરબીઆઈ પોલિસીમાં આપણે ગવર્નર સાહેબે કહ્યું કે હજી વી વિલ ગીવ ટાઈમ, હજી અનફોલ્ડ થઈ રહ્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કયા પરિબળો માર્કેટને અત્યારના તમને લાગે છે કે વધારે થોડા મૂંઝવણમાં રાખી રહ્યા છે? મારા હિસાબે એક જ સૌથી મોટો વિષય ઇન્ડિયા યુએસનો ટ્રેડ ડીલનો છે. એ 50% ટેરિફ જો 20 થી 25% પર આવી જાય નવેમ્બર સુધીમાં કે ડિસેમ્બર સુધીમાં, તો એ મારા હિસાબે માર્કેટને બહુ જ મોટી સ્ટ્રેન્થ આપશે. કારણ કે એફઆઈઆઈઝ આર હેવીલી શોર્ટ ઇન ધ માર્કેટ, અને એ ડેવલપમેન્ટ પછી જ એફઆઈઆઈનું મોટું શોર્ટ કવરિંગ આવશે. કારણ કે Q2ના રિઝલ્ટમાં તો કંઈ ખાસ એક્સપેક્ટેશન છે જ નહીં, કારણ કે આમે વરસાદની સિઝન હતી. આમે Q2 ઇન્ડિયા માટે સિઝનલી વીક ક્વાર્ટર હોય છે. એમાં જે ગયા વર્ષે જે લિક્વિડિટી ટાઇટનિંગ ને બધું થયું હતું, ગવર્મેન્ટ કેપેક્સ થોડો ઓછો હતો, એ બધાની અસર આપણને દેખાશે. તો ક્રેડિટ ગ્રોથ બી કંઈ ખાસ નથી, એટલે બેન્કિંગ સેક્ટર માટે બી આ ક્વાર્ટર મારા હિસાબે બેન્કિંગ, એફએમસીજી, ઘણા બધા સેક્ટરોમાં આ ક્વાર્ટર વિલ બી ધ બોટમ. તો ઇનફેક્ટ મારી એવી એડવાઇસ રહેશે ઇન્વેસ્ટરોને કે તમે તમારા કાઉન્ટર્સ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને સિલેક્ટ કરો, અથવા સારા મ્યુચ્યુઅલ ફંડો સિલેક્ટ કરો. અને એ આ ક્વાર્ટરના રિઝલ્ટ વખતે તમે પૈસા નાખો માર્કેટમાં પૈસા, કારણ કે આ ક્વાર્ટરના રિઝલ્ટ વિલ બી ધ બોટમ ફોર ઇન્ડિયા સ્પેસિફિક બિઝનેસીસ. યુએસ ફેસિંગ બિઝનેસીસ જેમ કે આઈટી છે, કે ટેક્સટાઇલ છે, કે જ્વેલરી એક્સપોર્ટર છે, કે કેમિકલ એક્સપોર્ટર છે, એ બધાનું ભવિષ્ય તો ટેરિફ ઘટશે ત્યારે નક્કી થશે. પણ જે ડોમેસ્ટિક ફેસિંગ બિઝનેસીસ છે, ડોમેસ્ટિક ઓટો કોમ્પોનન્ટ્સ, બેન્કિંગ, એ બધા અને એફએમસીજી ખાસ કરીને, આ બધા સેક્ટરોનું તો આ ક્વાર્ટરમાં બોટમ બનશે. તો આ જ ક્વાર્ટરના રિઝલ્ટ પર લેવાની સલાહ હું આપીશ. તો મે બી આ ક્વાર્ટરના નંબર્સ ડોમેસ્ટિક ફેસિંગ બિઝનેસીસ પર એક વધારે તમને એક દિશા દેખાડી શકે છે. ઓલ્ધો વી આર સીઈંગ ઇટ, પણ એક ક્લેરિટી મે બી આપી શકે છે ને ત્યાં આપણે નિવેશ કરી શકીશું. અત્યારના પણ નિવેશ કરી જ રહ્યા છે. પણ હેવિંગ સેડ દેટ, તમે એફઆઈઆઈઝનો જે અત્યારના આપણે આઉટફ્લો જોઈ રહ્યા છે, તમે મેન્શન પણ કર્યું, એક્ઝોડસ હમણાં ચાલી રહ્યું છે એમ કહી શકીએ આપણે. કઈ રીતના તમે જુઓ છો? બિકોઝ ભારતીય બજારના વેલ્યુએશન હમણાં ઓલરાઇટ છે, પણ ઓફકોર્સ જે ટ્રેડ ડીલ મે બી એ લોકો એ પણ જોઈ રહ્યા છે કે તમને લાગે છે કે વધારે લ્યુક્રેટિવ માર્કેટ બીજા એશિયન માર્કેટ્સ છે અત્યારના, બી જે રીતે ચાઇના કમબેક કરી રહ્યું છે, તાઇવાનની આપણે નજર કરો, કમ્પેરેટિવલી શું ઇન્ડિયાને હવે પ્રેફરન્સ ઓછો મળી રહ્યો છે? આગળ જતાં તમે કઈ રીતના ટ્રેન્ડ જોઈ રહ્યા છો એફઆઈઆઈસ તરફથી? ડેફિનેટલી અત્યારે તો ઓછો જ મળી રહ્યો છે, એમાં તો કોઈ ડાઉટ જ નથી. એફઆઈની કન્ટિન્યુઅસ સેલિંગ છે. ડેરિવેટિવ્સમાં એ લોકો 93% શોર્ટ છે. અને જ્યારથી 50% ટેરિફની વાત આવી છે, ત્યારથી ડેફિનેટલી ઇન્ડિયા ઇઝ ઓન અ બેકફૂટ ઇન ટર્મ્સ ઓફ ગેટિંગ એફપીઆઈ ફ્લોઝ. પણ હું એક વસ્તુ કહેવા માંગુ છું અહીંયા, કે ગવર્મેન્ટ અને આરબીઆઈના જે સ્ટેપ્સ છે, એક પછી એક જે સ્ટેપ્સ છે, સૌથી પહેલા જે ઇન્કમ ટેક્સનો સ્લેબ વધાર્યો એ, પછી રેપો રેટ કટ, પછી સીઆરઆર કટ, બજારમાં જે 2.5 થી 3 લાખ કરોડની બેન્કિંગમાં સિસ્ટમમાં લિક્વિડિટી આરબીઆઈએ રાખી છે. અને પછી જે છેલ્લી આરબીઆઈ પોલિસીના જે સ્ટેપ્સ આવ્યા, જીએસટી કટ જે આટલો મોટો સ્ટેપ છે જે કન્ઝમ્પશનને બૂસ્ટ કરશે. અત્યારે થોડા કન્ફ્યુઝન ચાલે છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ને સેસ ને બધું જે ચાલે છે, મારી હિસાબે શોર્ટ ટર્મ કન્સર્ન છે. અલ્ટિમેટલી યુ હેવ ટુ સી બિગર પિક્ચર, કે ગવર્મેન્ટને શું જોઈએ છે. ગવર્મેન્ટને જોઈએ છે ગ્રોથ. ગવર્મેન્ટને જોઈએ છે કે ટેરિફ ના હેડવિન્ડ હોવા છતાં ઇન્ડિયાનો ગ્રોથ જેમ છે 6.5-7% ઉપર જ રહે. ઇન્ડિયાના મિડલ ક્લાસના હાથમાં વધારે પૈસા, ડિસ્પોઝેબલ ઇન્કમ આવે, જેથી કરીને ટુ વ્હીલર, કાર, એફએમસીજી કે કોઈ પણ વસ્તુ વધારે ખરીદી શકે. એ વધારે ખરીદશે તો ડેફિનેટલી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ વધારે કેપેક્સ કરશે, અને એ કેપેક્સથી વધારે જોબ ક્રિએટ થશે. એ વર્ચ્યુઅસ સાયકલ ચાલુ રહેશે. તો મારા હિસાબે, અને જે આરબીઆઈની પોલિસી છે એને તમે જુઓ, કે એ લોકોએ બેન્કોને કીધું કે તમે હવે મર્જર એન્ડ એક્વિઝિશનને બી ફંડ કરી શકો છો.
રાઈટ, એ લોકોની જે ડિપોઝિટની જે ઇન્સ્યોરન્સ છે એ બી જે સારી બેન્કો છે જેની રેટિંગ બહુ સારી છે એની કોસ્ટ એ લોકોએ ઓછી કરી નાખી છે. તો અમુક જગ્યાએ જેમ કે હાઉસિંગ સેક્ટર એનબીએફસીમાં રિસ્ક વેટ ઘટાડવાની વાત કરી છે. આ બધું તમને શું કહે છે એ મારા હિસાબે એ છે કે ધીસ અ ટાઈમ ટુ ટેક રિસ્ક, ધીસ અ ટાઈમ ટુ ઇન્વેસ્ટ. સો બેઝિકલી હું એવું માનું છું કે ગવર્મેન્ટ, ઓફકોર્સ ટેરિફનો ઇસ્યુ એક છે, એમાં કોઈ ના નથી, અને એનું સોલ્યુશન મારા હિસાબે નવેમ્બર ડિસેમ્બર આવતા થઈ જશે. પણ મારા હિસાબે ઇન્ડિયાના ઇન્વેસ્ટર્સોએ ઇન્ડિયા પર ફોકસ કરવું જોઈએ. ઇન્ડિયન ગવર્મેન્ટ અને આરબીઆઈ ફ્રન્ટ ફૂટ પર છે, અને એ ફ્રન્ટ ફૂટ પર જ્યારે એ લોકોની એની જ્યારે ઇફેક્ટ અર્નિંગ્સમાં દેખાશે. અત્યારે ફોરેન ઇન્વેસ્ટર્સ એટલે બી દૂર છે કે હજી અર્નિંગ્સ નથી આવ્યા. જી. અને Q2 ઇન્ડિયા માટે ઠંડુ જ હોય છે સિઝનલી. એ આઈ થિંક એટલીસ્ટ ઇન્ડિયન ઇન્વેસ્ટરોને તો સમજવાની જરૂર છે કે Q2ના રિઝલ્ટ પર, ફોર એક્ઝામ્પલ, પ્રાઇવેટ સેક્ટર બેંક છે, અમારું બહુ મોટું હોલ્ડિંગ છે, HDFC બેંક, ICICI બેંક, સિટી યુનિયન બેંક જેવી બેંકો. એમાં જો જરા પણ નરમાશ દેખાય બીકોઝ ઓફ રિઝલ્ટ Q2, તો મારા હિસાબે ઇન્વેસ્ટરોએ તક ઝડપી જ લેવી જોઈએ. એબ્સોલ્યુટલી. અને 18 મહિનાના વ્યૂથી, કારણ કે ડેફિનેટલી જે ગવર્મેન્ટ અને આરબીઆઈ કરી રહી છે એના રિઝલ્ટ આવતા ડેફિનેટલી 6 થી 9 મહિના જશે. એટલે હું એમ કહું છું, જો આજથી 18 મહિનાનો વ્યૂ લો તો તમને ખૂબ સારું રિટર્ન મળશે. ચાઇનાનો પી 14 છે, ઇન્ડિયાનો પી 20 છે, એટલે ચાઇના પૈસા નાખવા એ ઉપરથી કેવું બહુ સિમ્પલ છે. ચાઇનાની કંપનીઓ વિશે કોને કેટલી ખબર છે એ મને નથી ખબર. જી. અને સેકન્ડ પોઈન્ટ એ છે કે ચાઇનાનો કોર્પોરેટ ડેટ ટુ જીડીપી, એક આંકડો હું તમને કહી દઉં, એ 201% છે, જ્યારે ઇન્ડિયાનો કોર્પોરેટ ડેટ ટુ જીડીપી 51% છે. તો ચાઇનાની કંપનીઓ કોઈ માણસ પૈસા નાખતું હોય, સમજી લે કે ચાઇના બહુ સસ્તું છે, તો પ્લીઝ એનો નેટ ડેટ ટુ ઇક્વિટા અને નેટ ડેટ ટુ ઇક્વિટી જોઈ લેવી. જો એ ડેટ ફ્રી કંપની હોય, ટેકનોલોજી રિલેટેડ અથવા એફએમસીજી રિલેટેડ, કન્ઝ્યુમર રિલેટેડ, તો ઇટ્સ ઓકે. અધરવાઇઝ ઇન્ડિયામાં ઘણું છે, અને હવે જે ગવર્મેન્ટ અને આરબીઆઈએ સ્ટેપ લીધા છે એને કારણે મને ઇન્ડિયામાં ખૂબ સારી તેજી દેખાય છે નેક્સ્ટ 18 મહિના માટે. એબ્સોલ્યુટલી. અને જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે આરબીઆઈ પોલિસીમાં જે બેન્કિંગ સેક્ટરને જે રિફોર્મ્સ આપણે જોયા છે, જે સ્ટ્રક્ચરલ ચેન્જીસ આપણે જે જોઈ રહ્યા છે, ને તમે જે રાઇટલી કહ્યું કે વીલ હેવ ટુ ગિવ ટાઈમ, રાઈટ. અને જે રીતના નંબર્સ કહી રહ્યા છે, જે રીતના બધા રેશિયોઝ છે, આપણે જાણીએ છીએ કે મે બી ઇટ વિલ ટેક ટાઈમ, પણ બિકોઝ જે રિટેલ ઇન્વેસ્ટર્સ અને ડીઆઈઆઈઝ જે નિવેશ કરી રહ્યા છે એમને લાગે છે એવું માર્કેટ આપણને રિટર્ન્સ નથી આપી રહ્યું. પણ કમ્પેર ટુ અધર માર્કેટ્સ વી આર સ્ટીલ બેટર ઓફ, એમ કહીએ તો ચાલે, અને જે તમે પણ એ કહી રહ્યા છો. પણ ઓફકોર્સ તમે જેમ કહ્યું કે જે મર્જર્સ એન્ડ એક્વિઝિશન્સને હવે બેંક્સ ફિનાન્સ કરી શકે છે. આપણે એનબીએફસીઝનો રોલ હવે વધારે વ્યાપ આપતા જોઈ રહ્યા છીએ. જે રીતના ઇન્ફ્રાની જેમ આપણે ઇન્ફ્રા એનબીએફસીની આપણે જે આરબીઆઈ પોલિસીમાં જોયું, યુસીબીઝની હવે પાછું આપણે એક શરૂઆત થતાં જોઈશું, જે રીતના આરબીઆઈ ગવર્નરે કહ્યું. કઈ રીતના તમે બેન્કિંગ એઝ અ સેક્ટરને જોઈ રહ્યા છો? બિકોઝ પ્રાઇવેટ સેક્ટરમાં અત્યારના જુઓ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, બધામાં આપણે એક મૂવમેન્ટ જોઈ રહ્યા છીએ. એસબીઆઈ, પીએસયુમાં તમે જુઓ તો એસબીઆઈ, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, બધામાં પીએસયુ બેંક્સમાં એની વિચ વેઝ આપણે બધા ક્લિયર થતા જોયા છે એમના બેલેન્સ શીટ્સ. કઈ રીતના તમે જોશો એનબીએફસી વર્સિસ પ્રાઇવેટ બેંક વર્સિસ પીએસયુ બેંક્સ? ત્રણમાંથી તમને કયા એરિયાઝ ગમશે અને કયા કાઉન્ટર્સ પર તમે વધારે બુલિશ છો? હા, એ ડિપેન્ડ કરે છે ઇન્વેસ્ટરનો ટાઈમ હોરાઇઝન. મારું એવું માનવું છે, અમારા પોર્ટફોલિયોમાં હું તમને કહી દઉં, અમારા પોર્ટફોલિયોમાં તો એસબીઆઈ, પીએનબી, બીઓબી, કેનરા બેંક, આ ચારે પીએસયુ સ્ટોક્સ છે. પ્રાઇવેટ સેક્ટરમાં એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સિટી યુનિયન બેંક, આ ત્રણેય સ્ટોક્સ છે. અને એનબીએફસીમાં જીઓ ફાઇનાન્સ અને પિરામલ એન્ટરપ્રાઇઝ, જે હવે પિરામલ ફાઇનાન્સ બનવા જઈ રહ્યું છે. આટલા સ્ટોક્સ અમારા પોર્ટફોલિયોમાં છે. જો મારા હિસાબે કોઈનું વ્યૂ આ ક્વાર્ટર પૂરતો હોય કે ભાઈ આ ક્વાર્ટરના રિઝલ્ટ, મને ફાઇનાન્શિયલ્સમાં તેજી લાગે છે ને મને આ ક્વાર્ટરનું રિઝલ્ટ પ્લે કરવું છે, તો પીએસયુ બેંક્સના રિઝલ્ટ મારા હિસાબે સૌથી સારા આવવા જોઈએ, જેમાં તમને ગ્રોથ દેખાશે. એસબીઆઈ, પીએનબી જેવી બેંકોમાં માર્જિન કમ્પ્રેશન ઘણું ઓછું દેખાશે, કારણ કે એ લોકોએ ઘણું બધું જે રેપો રેટ કટની ઇફેક્ટ હતી એ ફર્સ્ટ ક્વાર્ટરમાં જ પાસ ઓન કરી નાખેલી. એટલે આ ક્વાર્ટરમાં હવે નિમ કમ્પ્રેશન ઓછું દેખાશે, અને અહીંયાથી જો રેટ કટ નહીં થાય તો Q3થી તમને માર્જિન રિકવરી બી એમાં પહેલાં દેખાશે. રહી વાત પ્રાઇવેટ સેક્ટર બેંક કે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સિટી યુનિયન બેંક જેવી બેંક કરી, એમાં સિટી યુનિયન બેંક એક અલગ છે, કારણ કે એની 28% લોન બુક ગોલ્ડ લોન છે,
જેવા રેટ કટથી ફરક નથી પડતો, એ લોકોની માર્જિન ઇમ્પેક્ટ નહીં થાય અને ટુ ધેટ એક્સટેન્ટ એ લોકોનું માર્જિન કમ્પ્રેશન પણ ઓછું આવશે અને ગ્રોથ પણ 15% કરતાં વધારે આવશે. પણ આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંક જો લેવું હોય કોઈને તો એ હું એવું સલાહ આપીશ કે થોડું લોંગ ટર્મ વિઝન હોય તો જ લો, કારણ કે આ ક્વાર્ટરમાં કંઈ બહુ ખાસ એમાં આવશે નહીં. નિમ કમ્પ્રેશન બી આવશે, થોડો ગ્રોથ બી ઓછો આવશે. ઓફકોર્સ કાસા સાઇડ પર દે આર ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ બોથ બેંક્સ, અને અસેટ ક્વોલિટી તો આ બે બેંકોનો કોઈ જવાબ જ નથી. સો મારા હિસાબે એ લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે છે. જ્યારે ઇકોનોમી રિયલ રિકવર થશે, જે 22મી સપ્ટેમ્બરથી એટલીસ્ટ ઓટો સ્પેસમાં આપણને દેખાયું, જેમ જેમ ધીરે ધીરે અલગ અલગ સેક્ટર પિકઅપ થશે, બિઝનેસ બેન્કિંગ, એમએસએમઈ, આ ટેરિફનું પ્રેશર હટશે, પછી એક્સપોર્ટર્સ, જેમ જેમ પિકઅપ થશે એમ તમને એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં ગ્રોથ થતો દેખાશે. અસેટ ક્વોલિટી તો બેસ્ટ જ છે, ડિપોઝિટ ફ્રેન્ચાઇઝ બેસ્ટ છે, કાસા એક્રિશન બેસ્ટ છે, એટલે માર્જિન પર કોઈ પ્રેશર Q3 પછી નથી. Q2માં તો આવશે જ, પણ પછી નથી. અને એનબીએફસી, જીઓ ફાઇનાન્સ અને પિરામલ એન્ટરપ્રાઇઝ, હું એમ કહું છું મારા હિસાબે ધીઝ આર મલ્ટીબેગર સ્ટોક્સ ફ્રોમ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. બંનેમાં હજી જરા પણ વેલ્યુ ડિસ્કવરી નથી થઈ. ઇટ ઇઝ એટ અ વેરી અર્લી સ્ટેજ, સો સમટાઇમ્સ ઇટ માઇટ ટેસ્ટ યોર પેશન્સ. પણ લોંગ ટર્મ માટે મારા હિસાબે આ બંને સ્ટોક્સમાં ખૂબ પૈસા બની શકે. જીઓ ફાઇનાન્સમાં મેં જેમ કહ્યું એમ હંમેશા કે જી 2 લાખ કરોડના માર્કેટ કેપમાંથી 1,10,000 કરોડના તો રિલાયન્સના શેરો જ છે એ લોકો પાસે. જી તો 90,000 કરોડમાં તમને એક રિલાયન્સ ગ્રુપની કંપની મળે છે, જેમાં પ્રમોટરે હમણાં જ સ્ટેક વધારે છે 316 રૂપિયા 50 પૈસામાં. 50 કરોડ શેર, 16,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે પ્રમોટરે પોતે. અને એ લોકોની જે આપણે પાર્ટનરશિપ જોઈ રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડ સાઇડ પર બ્લેકરોક સાથે અને ઇન્સ્યોરન્સ સાઇડ પર એલાયન્સ સાથે, જી તો હિસાબે એમાં હજી ઘણી મોટી જગ્યા, હજી તો સ્ટોરી શરૂઆત જ નથી થઈ. જી અને સેમ રીતે પિરામલ એન્ટરપ્રાઇઝ પણ ભલે અત્યારે અનલિસ્ટેડ છે ને કદાચ એકાદ મહિનામાં લિસ્ટ થશે પાછો પિરામલ ફાઇનાન્સના ફોર્મમાં, એ સ્ટોક બી બિલો બુક વેલ્યુ છે. અને ફાઇનલી 517 બ્રાન્ચો ખોલ્યા પછી નાવ દે આર ગેટિંગ ધ એક્ટ ટુગેધર. એ લોકોનો ઓપેક્સ હવે ઘટી રહ્યો છે, બિકોઝ એ બધી બ્રાન્ચની પ્રોડક્ટિવિટી હવે આવશે. મારા હિસાબે આ સ્ટોકમાં પ્રોફિટ અહીંયાથી 3 ગણો થઈ શકે એવું મને લાગે છે. ઓકે. ઇન્વેસ્ટરને હું સલાહ આપું છું એ પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને જ લે. અને ડિસ્ક્લેમર છે કે અમારા પોર્ટફોલિયોમાં આ બધા સ્ટોક્સ છે. જી પરાગભાઈ, તમે કહો કે ડોમેસ્ટિક ફેસિંગ બિઝનેસીસ રાઈટ, અને જે આપણે સેકન્ડ ક્વાર્ટરના જે નંબર્સ છે અહીંયા આપણે એક બિગિનિંગ જોઈ શકીએ છીએ. મે બી રિયલ ઇફેક્ટ આપણને થર્ડ ક્વાર્ટરમાં દેખાશે, બિકોઝ ફેસ્ટિવ સિઝનની ઇફેક્ટ પૂરેપૂરી આપણે ત્યારે જોઈ શકીશું. પણ હેવિંગ સેડ દેટ, તમને શું લાગે છે, કારણ કે જે આ એક્સ્ટ્રા કેશ આવી છે, જીએસટી ઓછું થયું છે, પીપલ આર બાઇંગ, અને આપણે જોઈએ સર એટલીસ્ટ ઓટોમાં આપણે એ નંબર્સ જોવા મળ્યા બિગિનિંગ ઓફ ધ 22મી સપ્ટેમ્બર પછી. જો તમારે અત્યારના નિવેશ કરવું હોય તો તમે ક્યાં કરશો? ક્યાં તમને લાગે છે કે જે ડિમાન્ડ, જે ફ્લો છે એ કોન્સ્ટન્ટ રહેશે? બિકોઝ એવું ન થવું જોઈએ કે પહેલાં ડિમાન્ડ આવી ને પછી ફઝલ આઉટ થઈ ગઈ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ને તમે ક્યાં નિવેશ કરી રહ્યા છો? બેઝિકલી અમે જેમ આપણે પહેલાં વાત થઈ હતી એમ સ્ટાર્ટિંગમાં ડિસેમ્બર મહિનામાં અમે સિમેન્ટમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. 17% ઓફ ધ પોર્ટફોલિયો સિમેન્ટ હતો, જેમાં અમને સારું 15થી 20% રિટર્ન મળ્યું, કારણ કે સિમેન્ટના પ્રાઇસીસ વધ્યા. અને એ જ અમારો કોલ હતો કે ડિસેમ્બરમાં કે સિમેન્ટ પ્રાઇસીસ વેર એટ ઓલ ટાઈમ લો, તો ત્યાંથી સિમેન્ટના પ્રાઇસ વધવા જ જોઈતા હતા. અને અલ્ટ્રાટેક હોય, શ્રી સિમેન્ટ હોય, રેમકો સિમેન્ટ હોય, એમાં અમને ખૂબ સારું રિટર્ન મળ્યું. પછી અમે આઈટીમાં થોડું વેઇટ લીધું, જે આઈટીમાં બિકોઝ ઓફ આ એઆઈ રિલેટેડ ડિસ્રપ્શનને કારણે અમને જોઈએ એટલું રિટર્ન ન મળ્યું. અને પછી અમે જ્યારે આરબીઆઈએ 50 બિપ્સ રેટ કટ કર્યા ત્યારથી અમે ઓટો સેક્ટર પર મોટું વેઇટ લીધેલું. અને દરેક સ્ટોક, મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીવીએસ મોટર્સ, મિન્ડાકોપ, મધરસન વાયરિંગ, ઘણી બધી કંપનીઓમાં અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, જેમાં અમને એવું લાગ્યું કે એક મોટી ઇફેક્ટ, અને માર્કેટ હંમેશા ફ્યુચરને પહેલાં ડિસ્કાઉન્ટ કરે છે, એટલે અત્યારે જે આપણે મારુતિના એટલા સારા ફિગર્સ જોઈ રહ્યા છે એ માર્કેટ ડિસ્કાઉન્ટ કરી જ નાખ્યું હતું. અને એટલે જ મારુતિ વોઝ અ વેરી ગુડ પરફોર્મર ઇન લાસ્ટ 3 months આફ્ટર આ જીએસટી કટની વાતો શરૂ થઈ ગઈ. તો એટલે અમે એ સેક્ટરમાં હવે પ્રોફિટ બુક કરીને હવે અમે સેકન્ડ ઓર્ડર થિંકિંગ કરી રહ્યા છીએ કે તમે જેમ એક્ઝેક્ટલી કહ્યું એમ કે આ સસ્ટેન ક્યાં થવું જોઈએ. તો સસ્ટેન બેન્કિંગમાં શું છે કે તમે એક લોન આપી છે, એ લોન તો ચાલુ જ રહેવાની છે. હવે ઇન્ક્રીમેન્ટલ તમે નવી લોન આપી રહ્યા છો, નવી ગાડી વેચાય છે ત્યારે, કે નવું 2 વ્હીલર વેચાય છે ત્યારે, કે નવું ટ્રક વેચાય છે ત્યારે, રાઈટ? તો એમાં તમને ઇન્ક્રીમેન્ટલ ગ્રોથ જોવા મળશે ધીરે ધીરે, જે અત્યારે બોટમ પર છે. જેમ સિમેન્ટ ડિસેમ્બરમાં બોટમ પર હતું, એમ બેન્કિંગ આ ક્વાર્ટરના રિઝલ્ટ પર બોટમ પર છે, કે ક્રેડિટ ગ્રોથ સ્લો છે, માર્જિન સ્લો છે. ઘણી જગ્યાએ અસેટ ક્વોલિટી, જેમ કે માઇક્રો ફાઇનાન્સ છે કે અમુક સેગમેન્ટોમાં હજી પણ અસેટ ક્વોલિટી ઇશ્યુઝ બી થોડા ચાલી રહ્યા છે.
ઓફકોર્સ હવે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડમાં થોડી રિકવરી આવી છે. એટલે હું એમ માનું છું કે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર ઇઝ એટ ધ કસ્પ ઓફ અ બિગ મૂવ આફ્ટર ધ Q2 રિઝલ્ટ્સ. એટલે અત્યારે અમારું મેક્સિમમ વેટ ફાઇનાન્શિયલ્સમાં છે. અને અપાર્ટ ફ્રોમ ફાઇનાન્શિયલ્સ આપણે વાત કરીએ તો એક બીજો થીમ હું કહેવા માંગુ છું તમારા ઇન્વેસ્ટરોને કે ગવર્મેન્ટ ઇઝ વેરી મચ કમિટેડ ટુ ક્રિએટ વેલ્યુ. સો બધા PSU સ્ટોક્સ કોઈ પણ સ્ટોક હોય, NTPC હોય, HPCL, BPCL, IOC, એમાં એક તમને દેખાશે કે નેક્સ્ટ 18 થી 24 મહિના ખૂબ સારું રિટર્ન મળશે. કારણ કે જ્યાં ગવર્મેન્ટનું ડિટર્મિનેશન છે કે અમારે આવા માર્કેટ કેપ ક્રિએટ કરવું જ છે, તો બધી પોલિસી બી એ કંપનીઓની ફેવરમાં આવશે. અને ઓલરેડી એ કંપનીઓ બહુ જ સારું પરફોર્મ કરે છે. દે આર ઓલવેઝ અંડર વેલ્યુડ. એમાં ડેટ ઓછું હોય છે, તે ગીવ વેરી ગુડ ડિવિડન્ડ્સ. અત્યારે ઓઇલ નીચે છે તો HPCL, BPCL, IOC ને નેચરલ બેનિફિટ છે. અને ત્રીજું એક સેક્ટર જે ડોમેસ્ટિક ફેસિંગ નથી, પણ જો ચાઇના, જેમ આપણે બધા માનીએ છીએ કે ચાઇના હવે રિકવર થશે, ચાઇના અને યુએસના ટ્રેડ રિલેશન સારા થશે, પ્લસ યુએસમાં રેટ કટ થવાને કારણે ડોલર ઇન્ડેક્સ નીચે છે, US 10 year બી હવે 4.1% પર છે, તે છે મેટલ. તો મેટલમાં હિન્દાલ્કો જેવો સ્ટોક, જે એલ્યુમિનિયમ અત્યારે $2700 છે, જેને કારણે હિન્દાલ્કોનો પ્રોફિટ ઘણો વધી શકે એમ છે. ટાટા સ્ટીલમાં યુરોપમાં ઇમ્પોર્ટ ડ્યુટી આવી છે, તો એનાથી ટાટા સ્ટીલને ફાયદો થશે. તો મારા હિસાબે મેટલ એક એવું સેક્ટર છે જે હાઈ રિસ્ક હાઈ રિટર્ન છે. એમાં ઇન્વેસ્ટરે 100% કોશિયસ રહીને જ ઇન્વેસ્ટ કરવું જોઈએ, પણ અને ઓછું વેટ લેવું જોઈએ. પણ એમાં એક બહુ મોટી તેજી થઈ શકવાના ચાન્સીસ ઊભા થયા છે. તો આ ત્રણ વસ્તુ, ફાઇનાન્શિયલ્સ, ઓવરઓલ PSUs અને મેટલ્સ. યસ. અને PSUsની આપણે વાત કરીએ પરાગભાઈ, એટલે ચાલ્યા બી નથી, રાઈટ? અને ગવર્મેન્ટનો ઇન્ટરેસ્ટ અહીંયા રહ્યો પણ છે, એટલે તમને અહીંયા સારી એવી ઓપોર્ચ્યુનિટી બોથ પોઈન્ટ ઓફ વ્યૂ મળી રહી છે. અને સેકન્ડલી જે તમે મેટલ્સ કહ્યું ને, વિચ વોઝ ગોઈંગ ટુ બી માય નેક્સ્ટ ક્વેશ્ચન, કારણ કે આજે જુઓ ટાટા સ્ટીલ જુઓ, હિન્ડાલ્કો જુઓ, JSW સ્ટીલ જુઓ, ઓલ 52 વીક્સ હાઈ પર કામકાજ કરી રહ્યા છે. અને મેટલ્સ આપણે ઓફકોર્સ પ્રેશિયસ મેટલ એક બાજુ રાખીએ, સિલ્વર અને ગોલ્ડ, પણ બાકી આપણે જોઈએ કોપરમાં જુઓ, સ્ટીલમાં જુઓ, બધામાં આપણે સારી એવી અપમૂવ જોઈ રહ્યા છે. અને જો તમારે અહીંયા પ્લે આઉટ કરવું હોય તો તમે કયા વર્ટિકલ અને કયા મેટલ પર વધારે બુલિશ છો? મારું એવું માનવું છે કે એલ્યુમિનિયમ એક એવું મેટલ છે જેમાં ચાઇનામાં જ ડેફિસિટ છે. અને ચાઇનાએ એના પ્રોડક્શન પર કેપ કરી નાખ્યું છે કે એ લોકો 45 મિલિયન ટન કરતાં વધારે એલ્યુમિનિયમ નહીં બનાવે. એલ્યુમિનિયમ એઝ ઇન એલ્યુમિનિયમ રો મટીરિયલ, એલ્યુમિનિયમ ઇન્ગોટ. તો એમાં જ તમને સપ્લાય વધવાનો ડર નથી. અને જનરલી મેટલમાં એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, જ્યાં મેટલ જે મેટલમાં સપ્લાય વધવાનો ડર ન હોય, અને જો ડોલર વીક થતો હોય, તો મારા હિસાબે એ મેટલને ડબલ તેજીનો ફાયદો મળે છે. તો દેટ ઇઝ વાય મેં કીધું કે હિન્દાલ્કો જેવો શેર મારા હિસાબે દરેક ઘટાડે બાય છે. ફર્સ્ટ ઓફ ઓલ, લિવિંગ અસાઇડ આ મેટલ સ્ટોરી, એ લોકો જે કરી રહ્યા છે, મારા હિસાબે 4 વર્ષમાં એ લોકોનો ઇબિટા અહીંયાથી 80% વધી શકે એમ છે. તો એમને પણ સ્ટોક અહીંયાથી 4 વર્ષમાં 80% રિટર્ન તો મળવું જોઈએ. પ્લસ જો એમાં મેટલ એલ્યુમિનિયમ જો $2850-3000 રેન્જમાં જતું રહે છે, અત્યારે 2690 ઓલરેડી થઈ ચૂક્યું છે, $2690. તો એ જો ઓર જતું રહે તો એડિશનલ ફાયદો અને ફ્રન્ટ એન્ડેડ ફાયદો મળશે ઇન્વેસ્ટરને. વેદાંતા તમને કેવું લાગે? બિકોઝ અહીંયા આખું બુકે છે વેદાંતામાં. તો મારી પાસે પોર્ટફોલિયોમાં નથી, એટલે હું આઈ વિલ રિફ્રેન ફ્રોમ બાય. ઇટ ઇઝ અ વેરી ગુડ અસેટ, નો ડાઉટ. એ લોકોની પાસે હિન્દુસ્તાન ઝિંકમાં 65% સ્ટેક છે. હિન્દુસ્તાન ઝિંક 800 ટન સિલ્વર બનાવે છે. હિન્દુસ્તાન ઝિંકનું આજે ડિવિડન્ડ યીલ્ડ 6.5% છે. બધી વસ્તુ ફેવરમાં છે, પણ હું આઈ વુડ નોટ રિકમેન્ડ, બિકોઝ મારા પોર્ટફોલિયોમાં અમે નથી લીધો એ સ્ટોક, ડ્યુ ટુ સમ અધર રીઝન. બટ એટલે આઈ વિલ રિફ્રેન ફ્રોમ કમેન્ટિંગ ઓન વેદાંતા. પણ જનરલી યસ, આઈ એગ્રી વિથ યુ કે આખી સેક્ટરની ટેલવિન્ડ તો એને મળશે જ. As you rightly said, it is a complete bouquet of metals. જી, એબ્સોલ્યુટલી પરાગભાઈ. એ સાથે જ સમયનો અભાવ છે, નહીં તો આપણે વી કુડ હેવ ગોન, હજી પણ આપણે વાત કરી શક્યા હોત. પણ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. Thank you. અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.